તમારો પગાર વધારે છે. આવું એક પતિ અથવા પત્ની બંનેને નાનો મોટો અહમ વ્યક્તિ માત્રમાં હોય, એની ના નથી, બધામાં હોય. પણ એ અહમ ઉપર જ્યાં સંબંધોને પ્રાધાન્ય આપવાનું છે, કંટ્રોલ તો લાવવો જ પડે. You have to decide whether you want to give priority to your ego or relationship. એક વાત નક્કી કરી રાખો કે તમારે પ્રાધાન્ય શેને આપવું છે, અહમને કે સંબંધોને. સંબંધોને પ્રાધાન્ય આપવું હોય તો અહમ ઓછો કરવો જ પડશે, અને અહમને પ્રાધાન્ય આપશો તો સંબંધો તૂટશે જ. એ સિદ્ધાંત છે. ક્યાંક ભૂલ હોય તો રોકવું પડે, ટોકવું પડે, એની ના નથી. પણ તમારે સંબંધો પરિવારમાં એ તો આજીવન ટકાવી રાખવા પડશે. નહીં તો પરિવારમાં સમસ્વૃત ભાવ એકતા નહીં રહે અને બાળકોને સંસ્કાર નહીં રહે. તો પહેલું મોટું કારણ છે અહમ. એમાં સંબંધને પ્રાધાન્ય આપીને અહમને થોડોક ઓછો કરી નાખો. વાણીમાં, વર્તનમાં, એ જેની સાથે તમારે જીવન વિતાવવાનું છે ત્યાં કોઈ દિવસ અહમ રાખવો નહીં. એ નુકસાનકારક છે. બીજી અગત્યની વાત, લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવનની પ્રથા એ પણ ખૂબ અગત્યની છે. બહુ જ એક સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન, એટલે પરિવાર અને સંસ્કૃતિ. કાર્લ ઝિમરમેને આ પુસ્તક લખ્યું છે. બહુ જ સરસ રિસર્ચ છે. આ કોઈ પંખા નીચે બેસીને 5-15 વિચારો પ્રકાશિત કર્યા હોય એવું નથી. આ પુસ્તક એસી રૂમમાં બેસીને મજાક લખવાની 5-15 વિચારો લખી નાખે એવું નથી. ઇટ ઇઝ અ રિસર્ચ કે પૃથ્વી ઉપર 21 સંસ્કૃતિઓ હતી, એમાં